ફૂડ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ કરી સપાટો બોલાવ્યો શ્રીજી જાની લોચો અને સુરતી ખમણ સહિત 14 દુકાનોમાં દરોડા 24 સેમ્પલ લઈ નોટિસ ચોમાસામાં શ્રાવણ માસ પૂર્વે ફૂડ વિભાગને ખમણ ઈદડા લોચો પાતુડી યાદ આવી હતી અને દુકાનોમાંથી સેમ્પલ લેવાયા હતા। પાર્લે પોઈન્ટ અંબાજી રોડ પર ફરસાણની દુકાનોમાં મ્યુનિસિપલનું આકસ્મિક ચેકિંગ। પાર્લે પોઈન્ટના જાની લોચો શ્રીજી લોચો અંબાજી રોડની સુરતી ખમણ સહિતની ફરસાણની 14 દુકાનોમાં ફૂડ વિભાગે આકસ્મિક ચેકિંગ કર્યું હતું, જેમાં ખમણ ઈદડા લોચો પાતુડી વગેરેના 24 નમૂના લેવાયા હતા। ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાળુંકેએ કહ્યું કે નમૂનાઓ હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ 2 દિવસ બાદ આવશે। તમામ દુકાનોમાં સ્વચ્છતામાં ખામી જણાતા નોટિસ પણ ફટકારાઈ છે। આ 14 દુકાનોમાંથી નમૂના લઈ લેબમાં મોકલાયા, 2 દિવસમાં રિપોર્ટ આવશે। સુરત ખમણ હાઉસ અડાજણ, જાની લોચો પાર્લે પોઈન્ટ, શ્રીજી લોચો પાર્લે પોઈન્ટ, મનહરલાલ નગીનદાસ એન્ડ કો ડોરીવાલા કમ્પાઉન્ડ ઉધના, સુરતી ખમણ અંબાજી રોડ 84 ડેરી પાસે, જય ક્ષેત્રપાલ ફરસાણ માર્ટ વેડ રોડ કતારગામ, ગાયત્રી ખમણ જીવનધારા હોટલની સામે વરાછા રોડ, જય જલારામ લોચો પાલનપુર પાટિયા રાંદેર રોડ, જલારામ લોચો ખમણ ગજેરા સર્કલ કતારગામ, જય જલારામ ખમણ ઘર પાલનપુર પાટિયા રાંદેર રોડ, જેબી ફૂડ્સ ભારત હાઉસિંગ સોસાયટી ઉધના મગદલા રોડ, શ્રી રામ કૃપા મીઠી અને ફરસાણ માર્ટ, વિહાર સોસાયટી વેડ રોડ, પ્રેમ ખમણ ઘર અડાજણ ગામ, તુલજા ભવાની ખમણ, જય સંતોષનગર LH રોડ।